અતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય હરિભક્તોને અધિક માસ કથાના જય સ્વામી નારાયણ. ગઈકાલે આપણે સંત સમાગમનો મહિમા વિષય ઉપર પ્રવચન સાંભળ્યું હતું અને ખરેખર આપણા જીવનની અંદર એ સંત સમાગમનું કેટલું મહત્વ છે અને કેવી રીતે આપણે સંત સમાગમ કરવાનો છે તો એની અદ્ભુત આપણે ગઈકાલે વાતો કરી ચૂક્યા છીએ. તો આજે આ અધિક માસ કથાની અંદર આપણે શૂરવીર દ્રઢ ભક્તના લક્ષણો વિશે વાત કરવી છે અને સ્પષ્ટ ધ્યેયવાળાની સમજણ કેવી હોય. તો આપણે એક વચનામૃત છે ગઢડા મધ્યનું 22મું. આ મધ્યના 22મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે શૂરવીર દ્રઢ ભક્તના લક્ષણો કહ્યા છે અને જો સ્પષ્ટ અને જો દ્રઢ ધ્યેયવાળા એ ભક્તની સમજણો કેવી હોય તો આજે આપણે એ સમજણોની પણ વાતો કરવી છે. સાથે સાથે એવા દ્રઢ ભક્તના લક્ષણો પણ જોવા છે અને થોડુંક આપણી જાતને પણ આપણે અંતરદ્રષ્ટિ દ્વારા પૂછીશું કે શું મારામાં આવા દ્રઢ ભક્તના શૂરવીર ભક્તના લક્ષણો છે કે નથી. તો આમ તો શ્રીજી મહારાજે ગરડા મધ્યના 22મું વચનામૃત છે કે જેનું મથાળું જ છે કે 2 સેનાનું નર નારાયણ પધરાવ્યાનું. તો એમાં શ્રીજી મહારાજે એ સેનાના દ્રષ્ટાંત દ્વારા એક શૂરવીર અને એક કાયર એમ બંને ભક્તની એક મનોદશાનું એ વર્ણન દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવેલું છે. આમ તો જ્યારે પણ આપણે સ્વામીની વાતો વચનામૃતનું જ્યારે શ્રવણ કરતા હોય, વાંચન કરતા હોય, જ્યારે સમજવાનો પ્રયત્ન કરતા હોય ને ત્યારે એની અંદર દ્રષ્ટાંતો હોય, ઉદાહરણો હોય, કોટેશન હોય, સંસ્કૃતમાં થોડાક વાક્યો હોય, પણ સાથે સાથે એવા રૂપક એવા દ્રષ્ટાંતો પણ એ શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ મૂકેલા છે કે જેથી આપણે સરળતાથી સમજી શકીએ. તો ખરેખર આ જે 2 દ્રષ્ટાંત આપ્યા છે સાથે એમને ભક્તનું કયું ધ્યેય હોવું જોઈએ ને એનું પણ સ્પષ્ટ સમજણ આપેલી છે. જો હવે આ સેનાનું દ્રષ્ટાંત છે શું, આપણે અત્યારે વચનામૃતનું તો શ્રવણ નથી કરવાના, પરંતુ એ વચનામૃતના આધારે આજે આપણે શૂરવીર ભક્તના દ્રઢ લક્ષણો તો એવા જોવાના જ છે. રણ મેદાન હોય અને એમાં યુદ્ધ ચડનારા સૈનિકોમાં જો 2 જાતના મનોવલણથી સૈનિકો યુદ્ધ કરતા હોય છે. જેમ સ્વાભાવિક રીતે લૌકિક ઉદાહરણ આપણે જોઈએ તો કોઈ ધંધો કરતા હોય તો 10 વ્યક્તિઓ નક્કી કરે કે મારે ધંધો કરવો છે, તો એમાં તે 10 ધંધાની એક મેન્ટાલિટી ન હોય, એક મનોદશા ન હોય. કોઈ વિદ્યાર્થી હોય તો એક વિદ્યાર્થી થોડા પરીક્ષા દેશ ધોરણ 7 કે 8ની અંદર જે તે 40-50 વર્ગમાં બેઠા હોય તો બધાયનો એક વિચાર ન હોય, બધાને પહેલો નંબર ન લાવવાની ગણતરી હોય, અમુકને તો છેલ્લો નંબર લાવવાની ઈચ્છા હોય ને એમાંય પોતે રાજી હોય. તો એમાં રણ મેદાનની અંદર જે યુદ્ધ કરવા માટે સૈનિકો સજ્જ થાય છે તો એમની 2 જાતના મનોવલણ હોય છે. એમાં શૂરવીર સૈનિકે એક જ ધ્યેય હોય કે વિજય મેળવવાનો અને નિશાન સર કરવાનું અને મરવાનો કે ભયનો કે કોઈ પ્રલોભનો જો એને ચડાવી શકતા નથી. અને જો બીજી જે મનોદશા છે, બીજી જાતના જે સૈનિકો છે તો એ કાયર સૈનિક છે. તો એને મરવાની બીક લાગે, સતત લાગે છે અને તે તરી જવાના 1000 ઉપાયો કરે ને કદાચ જો જીત થઈ જાય ને તોય સામે હારેલા પક્ષમાંથી શું શું લૂંટવું ને એની તૈયારી રાખે છે. એને બસ સ્થૂળ પદાર્થની પ્રાપ્તિ અને પોતાની સુરક્ષા ઉપર જ સ્થાન હોય છે. તો એને શૂરવીર થઈને ફના થવાની
એ જ્યારે તૈયારી છે ને એવા વ્યક્તિઓને જોવા નથી મળી. ભારત દેશ આઝાદ થયો 1947માં, તો અંગ્રેજો 1600માં આવ્યા. પછી તમે જુઓ કે પ્લાસીનું યુદ્ધ હોય, બક્સરનું યુદ્ધ હોય, મૈસૂરના વિગ્રહો હોય, ડેલહાઉસીની ખાલસા નીતિ હોય, કર્ણાટકના વિગ્રહો હોય, તો આવી રીતે ઘણા બધા વિગ્રહોને આંદોલનો થયા. સામા પક્ષે ભારત દેશના પણ ક્રાંતિકારીઓએ સામે લડત લડી છે. પણ તમે જુઓ કે એક શૂરવીર પક્ષ છે અને એક પોતે કાયર પણ પક્ષ એની અંદર જોડાયેલા છે. એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે આમ તો આરંભે ગુજરાતી છે ને આરંભે સુરા હોય, એમ ભારતમાં અને આખા વિશ્વમાં આવી મેન્ટાલિટી મનોદશા હોય કે શરૂઆત ભવ્યતાથી કરે પણ થોડાક વિઘ્નો આવે એટલે મૂકીને ભાગી જાય. પોતે સામે તૈયારી ભગતસિંહ કે રાજગુરુ કે સુખદેવ કે ચંદ્રશેખર આઝાદ જેવી એક ખુવારી ન હોય તો બધાય કંઈ સરખા ન હોય. સરદાર વલ્લભભાઈ પટેલ જેમને 562 દેશી રજવાડા એક કર્યા, તો એમને અખંડ ભારત બનાવવાનું પોતે ધ્યેય રાખતા હતા. તો જો આવા વ્યક્તિઓ ઓછા જોવા મળે છે. નકર તો નો આપણે સોસાયટી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, પણ એ આખા ભારતની અંદર એક જ જગ્યાએ છે, નર્મદામાં, ને એમાંય સાધુ બેટમાં 2500 થી 3000 કરોડના ખર્ચે એ સરદાર વલ્લભભાઈ પટેલનું એ સ્ટેચ્યુ બનાવેલું છે, જે વિશ્વનું સૌથી મોટામાં મોટી પ્રતિમા છે. પણ વાત આપણે શું કરતા હતા, મુદ્દાની વાત એ કરતા હતા કે આવા વ્યક્તિઓ હોય તો જો લૌકિક રીતે આવી ધ્યેયની સ્પષ્ટતા સાથે જો આગળ વધતા હોય તો આધ્યાત્મિક માર્ગની અંદર પણ એવા જ બે ભક્તના પ્રકારો છે. આધ્યાત્મિક માર્ગની અંદર જો કોઈ પણ ચાલનારા સાધકો ન હોય, એ રણભૂમિ ઉપર રહેનારા સૈનિક જેવું જ મનોવલણ ધરાવે છે. અને અહીંયા તો લડી રહેલા ભક્તોમાં બે ભાગ પડી જાય છે. બાહ્ય યુદ્ધ કરતા આંતરિક યુદ્ધ કઠણ હોય, દુશ્મન ગહન છે, કારણ કે જોઈ નથી શકાતું. તમે જો બાહ્ય શત્રુઓ આપણને દેખાય કે આ ફલાણા ભાઈએ આવું કર્યું, આ વ્યક્તિ મારો વિરોધી છે, પણ અંતઃશત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, બત્સ, માયા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, મને 5 કિલો ઈર્ષા છે, એટલે તમને 10 કિલોનો અહંકાર છે, તો આવું આપણે કહી શકીએ? ન કહી શકીએ. આને માપી ન શકાય, આને કહી ન શકાય, વર્ણનમાં માટે એક પણ શબ્દ નથી. તો જો સ્થૂળ રીતે એ દેખાતા નથી. બાહ્ય શત્રુઓ હોય એ અત્યારથી મારી શકાય છે, તલવાર હોય, તોપ હોય, અત્યારે તો કેવા બધી મિસાઇલ ને એવું બધું આવેલું છે અને માણસે બહુ સંશોધનો કર્યા છે. પણ અંતઃશત્રુઓ કોઈ પણ અત્યારથી મરાય કે તારો ઈર્ષા નામની છે ને 5 કિલો, તો ચાલો એ 5 કિલો હું કાઢી નાખું શરીરથી કે દાંતરડાથી, તો આવું ન કરી શકાય. બાહ્ય શત્રુ હોય જો નુકસાન કરે છે, સ્પષ્ટ દેખાય. કોઈકને તેમ માથું ફોડ નાખો, તમારું કોઈક માથું ફોડે, ફોડવાનું નથી, આપણે ઉદાહરણ દ્રષ્ટાંત સમજીએ છીએ. પછી આપણે મુખ્ય મુદ્દા ઉપર આવશું. પરંતુ એ સ્પષ્ટ દેખાય છે, પણ અંતઃશત્રુઓ થતું જે નુકસાન છે એને દેખાય છે ક્યારે રીતે? જો જીવનમાં ધનના પ્રશ્નો નથી, સંપત્તિના પ્રશ્નો નથી, રૂપના પ્રશ્નો નથી, એ જે અંદર રહેલા જે અમુક અહમ મમત્વ છે, માયા છે, કામાદિક દોષો છે ને વાસના છે ને એના પ્રશ્નો છે. અને એ પ્રશ્નોના લીધે કેવા કેવા પ્રશ્નો સમાજની અંદર બને છે. આમ તો એની આપણે ગાથા કહેવા જઈએ ને તો અધિક માસ એમના આજની પ્રવચન આપણું પૂરું થઈ જાય અને શૂરવીર દ્રઢ ભક્તના લક્ષણો તો સાઈડમાં પડ્યા રહે. પણ એક જ પ્રસંગની મારે તમને વાત કરવી છે કે નથી દેખાતી ઈર્ષા. અમદાવાદની અંદર થોડાક વર્ષો પૂર્વે પતિ પત્ની બંને 10-15 વર્ષથી પોતે કોલેજની અંદર ભણતા હતા, એટલે સાહજિક રીતે એમને પ્રેમ થઈ ગયો. નક્કી કર્યું કે આપણે છે ને લવ મેરેજ કરવા, પણ પોતે વિવેકી હતા, એમનામાં સંસ્કાર હતા, એટલે બંને નક્કી કરી નાખ્યું કે લગ્ન કરવા છે, ફાઇનલ છે, પણ જ્યાં સુધી બંને પક્ષવાળા હા ન પાડે ને ત્યાં સુધી આપણે લગ્ન ગ્રંથિથી બંધાવું નથી. થોડાક વર્ષો પસાર થયા, એક પક્ષ માને, બીજો પક્ષ ન માને. છેલ્લે જે પુત્રનો એ જે મહિલા જે હતા એ સ્વાભાવિક રીતે એ માનતા નહોતા. હવે એમનું મૃત્યુ થાય છે અને પછી જ તે બંને લગ્ન એ ગ્રંથિથી જોડાય છે. પણ બ્રેકિંગ ન્યૂઝ, થોડાક વર્ષો પછી જ તે બંને છૂટાછેડા લેવા પડ્યા. કારણ શું હતું? કારણ એક જ હતું કે એ મહિલા કરતા એ પુરુષની એ જે પ્રેક્ટિસ રહીને એ ઓછી થતી હતી.
અને સ્ત્રી ડૉક્ટર હતી, એને વધુ પૈસા મળતા હતા અને વધુ એનું ચાલતું હતું. બંને પાછા ડૉક્ટર, ભણેલા ગણેલા હો, ડિગ્રીવાળા, સમજણવાળા, સંસ્કારવાળા. પણ જો ઈર્ષા થતી હતી, કીધું કે નોકરી બંધ કરી નાખ, પ્રેક્ટિસ તાર નથી કરવાની, તારે ઘરનું કામકાજ જ કરવાનું છે. તો ઓલા કહે છે કે હું આટલું બધું ભણી, તો એ માટે તો ભણીશું બધાને સારું થાય સ્વાસ્થ્ય બાબતે. તો જો છેલ્લે એકેય બાજુથી પક્ષ એ માનતા નથી અને છેલ્લે છૂટાછેડા એ કરવા પડે છે. હવે બાળકી હતી, એનું શું કરવું? તો દાદા ને દાદી એ બાળકીને સાચવે છે, સત્ય હકીકત છે. તો આ ઈર્ષા દેખાતું નથી આપણને. તો ધન કે સંપત્તિ કે પૈસાના કંઈ પ્રશ્ન નથી, પણ આપણામાં રહેલા એ જે અંતઃશત્રુ રહ્યા ને, એના ઘણી વખત પ્રશ્નો જોવા મળે છે. ઘરની અંદર તો બધી પ્રકારની વ્યવસ્થા હોય, પણ આપણા પરિવારના સભ્યો કે કુટુંબના સભ્યો એ જો આપણાથી આગળ નીકળે તો આપણને ગમતું નથી. બાકી આજથી 100-200 વર્ષ પૂર્વેનું તમે જીવન જુઓ, કંઈ ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું કંઈ હતું નહીં, પણ આજે માણસ છતાં પણ દુઃખી હોય છે, એકલતાનો અનુભવ કરે છે. તેના મૂળની અંદર શું છે? એના મૂળની અંદર એક જ વાત છે, એનામાં રહેલી ઈર્ષા. આ તો મેં એક તમને સ્વભાવની વાત કરી. આવા તો લોભ છે, કામ છે, ક્રોધ છે, મત્સર છે, તૃષ્ણા છે, અભાવ અવગુણ છે. તો આવું તો ઘણું બધું છે કે જે આપણે અંદર ભરીને બેઠા છીએ. જો આ બાહ્ય શત્રુઓ રહ્યા ને, એ શરીર બળ હોય, બુદ્ધિ બળ હોય, મનોબળ હોય, તો એનાથી જીતી શકાય. અને દુનિયામાં ઘણા બધા એવા દ્રષ્ટાંતો છે, હમણાં આપણે વાત કરવાના જ છીએ, કે જેમને પોતે બુદ્ધિ બળથી પોતે જીતી શક્યા છે, મનોબળથી અશક્ય કાર્યને પણ શક્યમાં પરિવર્તિત કરી શક્યા છે. પણ અંતઃશત્રુ આગળ બધાય બળ નકામા થઈ જાય છે. એટલે જો બાહ્ય શત્રુઓ સામે જીત મેળવનારા અંતઃશત્રુ સામે હારીને બેઠા છે. થોડાક આપણે દ્રષ્ટાંતોની વાત કરીએ. એ જો કે આપણો ભવ્ય ભૂતકાળ કે જે આપણે ઘણી વખત ભૂલી ગયા છીએ, એને આપણે વાગોળીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણો ભવ્ય ભૂતકાળ સારો તો હતો, પણ એવા રાવણ, કંસ, દુર્યોધન જેવા પણ શત્રુઓ કે રાક્ષસ વૃત્તિવાળા જીવતા હતા. અને આજે પણ આપણને સમાજની અંદર એવી વૃત્તિવાળા જોવા મળે છે. તમે જો રાવણે ત્રિલોકીને જીતી હતી, પણ પોતાના કામને ન જીતી શક્યો. સમ્રાટ સિકંદર તમે જો નાની ઉંમરે કેટલાય રાજ્યો ઉપર એને વિજય મેળવ્યો છે, પણ કામ, ક્રોધ ને દારૂના વ્યસનમાં બરબાદ થઈને ફક્ત 32 વર્ષની ઉંમરે આ સિકંદર મૃત્યુ પામ્યો છે. ભલે આપણે ગ્રેટ સિકંદર કહેતા હોય, અડધું વિશ્વ એને જીતી લીધું હોય, કીધું હોય, પણ જો જ્યારે એમના આવા ઉદાહરણો, દ્રષ્ટાંતો સામે નજર કરીએ ને, ત્યારે પણ આપણને ખ્યાલ આવી જાય કે અંતઃશત્રુઓ એ કોઈ સામાન્ય બાબત નથી. પૃથ્વીરાજ ચૌહાણ તમે જો 17 વખત મોહમ્મદ ગઝનીને પોતે હરાવ્યો છે, પણ સંયુક્તતા સામે પોતે હારી ગયો અને છેવટે બાહ્ય રીતે ગજની સામે પણ હાર્યો. બંગાળનો તે નવાબ સિરાજ ઉદ્દૌલા, 50-60 હજાર સૈનિકો એની પાસે હતા, સામે 500થી 1000 જેટલા અંગ્રેજો. પણ તમે જો પોતાનો તે અંદરો અંદર જ તે એવા વિખવાદ કે કુસંપના લીધે મીર જાફર, મીર કાસિમ, એ જે ઘટના આપણે આજે વાત નથી કરવી, આજે આપણે ઇતિહાસ નથી ભણવો, પણ ઇતિહાસને થોડોક વાગોળીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આવા અંતઃશત્રુ રહ્યા ને એને જ તે ઘણી વખત આ અંગ્રેજોનું શાસન આવ્યું. તો એના મૂળની અંદર પણ આવી જ કંઈક બાબતો છે. અરે કંસ હોય, શિશુપાલ હોય, હિટલર હોય, આ બધા શૂરવીર હતા, પણ પોતાના જ કામ, ક્રોધ, માન, ઈર્ષા અને અહંકાર રૂપી શત્રુ સામે એ કાયર સાબિત થયા. એટલે જ તેજો મુક્તાનંદ સ્વામી એમના પ્રભાત્યામાં એક આનું સુંદર વર્ણન કરે છે. એમાં એ સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતે લખે છે કે કામ ને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે, જોગિયા જંગમાં ત્યાગી તપસી ઘણા, મોરચે ગયે ધર્મ દ્વાર માગે, કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગવા, તે દળ દેખતા સર્વે ભાગે, તો મનસુ લડવા કોણ સામો મંડે, સુર નર અસુર બહુ હાર માને. તો ખરેખર એ મુનિ મન મધ્ય વિચાર એવો કરે ને, તે મોહ શું લડે ને તે મર્દ કેવા, કારણ કે પાખરિયા નર કેક પાડ્યા ખરા, શૃંગી શશી સુરરાજ જેવા. એ પ્રીતમદાસ પણ પોતે એ જ વાક્ય કહે છે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને,
પરથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. અહીંયા તો ભગવાન અને સંતના જ્યારે શરણે જઈએ ને ત્યારે પ્રથમ જ તે નમી દેવાની વાત આવે, અને એ જ મોટામાં મોટી શૂરવીરતા છે. ભગવાનને જો પામવાના માર્ગે સાધક કેવી તૈયારી રાખવાની, તો એનું પણ મુક્તાનંદ સ્વામીએ સરસ રીતે વર્ણન કરેલું છે કે પ્રેમ બાગ બગીચે નવ નીપજે દામ ખર્ચે નવ પ્રેમ પામે, મસ્તક દડામાં જે જન્મેલ છે તે ઘટ પ્રેમ પ્રવાહ પામે. એ સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, તો આ બધા તે સંતો કે પરમહંસો તમે જો ભક્તો જોવો, દાદા ખાચર, જીવા ખાચર, એ પછી હોય ગઢપુરના દાદા ખાચરના જીવનમાં પ્રસંગો તમે જોવો, શિવલાલ શેઠ હોય કે જીવુબા, લાડુબા, કુશળ કુંવરબા, તો આ બધાય ભક્તોએ આ રીતે જીવન જીવ્યા છે. શૂરવીરતા દાખવી છે સુરા ખાચરે, શૂરવીરતા દાખવી છે અગતરાયના પર્વતભાઈએ, અરે પંચાળાના ઝીણાભાઈએ ખરેખરી રીતે ભગવાનને પ્રસન્ન કરેલા છે. અને એટલે જ તે નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે ધીરજાખ્યાનની અંદર, કાલા વાલાનું આ કામ નથી, આ તો શિર સાટાની વાત છે. અહીંયા કાંઈ ફેફાખડા જેવા તમે વાતો કરતા હોય અને એવું વિચારતા હોય તો આ સત્સંગ એના માટે એવા નથી. અહીંયા તો શૂરવીરતા જોઈએ, અહીંયા તો ઇન્દ્રિયોને અંતઃકરણ સામે લડવા માટે જજુમ જોઈએ, જનૂન એવું જોઈએ ને કે સામે બી જાય. અને એ વિના કોઈ કરે વલખા, એ તો કાળી કામળીએ ભાત છે. તો આધ્યાત્મ માર્ગની અંદર ચાલવું ને એ કંઈ બાળપણાની કંઈ રમત નથી. મન સાથે, સ્વભાવ સાથે એ લડાઈ લડવી એવી એ સુગમ પણ નથી પાછી. એટલે ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી. જો આજનું અધિક માસ કથાની જે વિષય રહ્યો ને એ અગત્યનો છે, કારણ કે જે શૂરવીર ભક્તો હોય ને એ જ વિજય પામી શકે, એ જ પોતે સફળતા એને મળે. બાકી જો અહીંયા એમના મતે સત્સંગમાં આપણે આવી જઈએ અને એમનામ બસ બધું ચાલતું જાય ને હાલતું જાય ને એ જે થાય એ ભગવાનની ઈચ્છા, હવે અહીંયા મોડી વાતો કરતા હોય ને તો આપણે એ સ્થિતિ સુધી ક્યારેય પહોંચી શકીએ નહીં. અને બાહ્ય શત્રુ સામે લડે ને વીર કહેવાય, પણ યાદ રાખજો અંત શત્રુ સામે તમે જીતો ને તો એને વીર ન કહેવાય, મહાવીર કહેવાય. ઈસુરને સંતમાં અંતર અતિ ઘણો, સૂર્ય સંગ અઘોદ્ય શોભા, મુક્તાનંદે સંતની આગળે મોહને મન કરે ત્રાય ત્રોભા. તો એ સૂર્યની સામે આજ્ઞો હોય ને તે સંતની સામે શૂરવીર છે. તો એવી રીતે આપણે શૂરવીર ભક્ત થવાનું. પણ હવે આપણે પ્રવચનને આગળ વધારતા આપણે જે પ્રવચનનો વિષય છે આ તો આપણે થોડીક એવી પ્રસ્તાવના જોઈ કે જેના આધારે આપણે સમજી શકીએ આ વિષયને. પણ હવે આ શૂરવીર ભક્તના લક્ષણો કયા છે, અને આ શૂરવીર ભક્તના લક્ષણો છે પણ એવા સ્પષ્ટ અને દ્રઢ ધ્યેયવાળાની સમજણ પણ એ કેવી હોય છે, તો એના વિશે થોડીક વાતો કરીએ. તો જો પ્રથમ જ તે આપણે વાત કરીએ ને તો સ્પષ્ટતા અને દ્રઢતા જોવા મળે છે. કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યો હશે ને તો એના મૂળની અંદર હશે ધ્યેયની સ્પષ્ટતા, કે મારે શું કરવું છે, કેવી રીતે કરવું છે અને કઈ રીતે કરવું છે. તો આના મૂળની અંદર છે ને એક સ્પષ્ટતા છે. અને જેને જેને સ્પષ્ટતા સાથે કાર્ય કર્યું છે ને એ પોતે આગળ વધી શક્યા છે. તમે જો લૌકિક હોય કે આધ્યાત્મિક હોય, એ દરેક ક્ષેત્રની અંદર એ સફળતાના મૂળની અંદર એ આ ધ્યેયની સ્પષ્ટતા છે, દ્રઢતા જ છે. કોઈ પણ કાર્યની સફળતામાં પ્રથમ જ આવશે ધ્યેય નિર્ધારણ, જેને ગોલ પણ કહેવામાં આવે છે. એને ધ્યેય પણ, જે ધ્યેય સાથે આગળ વધતા હોય. અને જો સ્પષ્ટ અને દ્રઢ ધ્યેયવાળા હોય તો એ શૂરવીરો કઠણ સંજોગો કે વિકટ પરિસ્થિતિ આવે ને તો ગમે એવા વિઘ્નો આવે ને તોય તે પાછા ન પડે, કારણ કે એમને નક્કી કર્યું છે કે મારે ગમે તેમ થઈ જાય આ કામ કરવું છે. તમે જો ભારતના તે એ પૂર્વ આપણે અત્યારે તો એ પોતે હાલ નથી, તો એ રતન ટાટા, તો તેમને પણ પોતે એવી એક સ્પષ્ટતા સાથે વાત કરેલી. થોડાક સમય એટલે કે આજથી 20-25 વર્ષ જૂની વાત છે કે આપણે જે નેનો કાર કહીએ છીએ, તો સ્વાભાવિક રીતે પોતાની કારની અંદર ચોમાસાનો સમય હતો અને બાજુમાં એક સ્કૂટર ઉપર પતિ પત્ની અને 2 બાળકો પોતે, અને વરસાદમાં પલળતા જ. અને એમને ત્યાંથી વિચાર સ્ફૂર્યો કે હું એવી કાર ન બનાવી શકું કે જે સામાન્ય
ગરીબ વ્યક્તિ હોય એ પણ ખરીદી શકે. અને જો એક વિચારથી, એક જો સ્પષ્ટતા હતી, ધ્યેય નિર્ધારણ પાક્કું હતું, અને જો નેનો એ કારનું ઉત્પાદન શરૂ, ભલે નિષ્ફળ ગઈ, આપણે એ સફળતાની વાતો નથી કરવી એની, પણ ધ્યેય નિર્ધારણ હતું, સ્પષ્ટ હતું, એટલે જો એ પોતે કાર બનાવી શક્યા, અને નેનો કાર એ ઘણા બધા સામાન્ય પરિવાર સુધી પહોંચી પણ ખરી. તો એમ જો સ્પષ્ટતા હોય તો થાય. વીજળીના બલ્બની શોધ કરનાર થોમસ આલ્વા એડિશન 10,000 પ્રયોગો કરેલા. માણસ હારી જાય, હતાશ થઈ જાય. હજી તો 2-5 વખત નિષ્ફળતા મળે ને એટલે શું થાય કે આ કંઈ કરવું જ નથી, આપણી માટે બન્યું જ નથી. પણ જો આ થોમસ આલ્વા એડિશન 10,000 પ્રયોગો કરે છે, હિંમત ગુમાવ્યા વગર પુરુષાર્થ ચાલુ રાખ્યો, તો જો પોતે કરી શક્યા. હેલન કેલન તમે જુઓ કે ધોરણ 10ની અંદર એ આપણને એ કાવ્ય એમની પોયમ્સની અંદર આ હેલન કેલનની વાત આવે છે. આ હેલન કેલરની એક વખત ગૂગલમાં સર્ચ કરજો, યુટ્યુબની અંદર સર્ચ કરજો હેલન કેલર, અને તમને ખ્યાલ આવે કે તમે જે કમ્ફર્ટ ઝોનની અંદર રહ્યા છો ને, આપણે જે આધ્યાત્મિક માર્ગની અંદર સર્વે મુમુક્ષોએ આ વાત ધ્યાનમાં રાખવાની છે. કારણ કે એક બાઈ જન્મથી બહેરી છે, મૂંગી છે ને આંધળી છે, પણ કેવો ધ્યેય સ્પષ્ટ હતો. લખતા શીખી, બોલો વાંચતા શીખી. કેટલા પુસ્તકો લખ્યા, તમને આશ્ચર્ય થશે. 50 જેટલા પુસ્તકો લખ્યા. 30-40 દેશોની અંદર પોતે મોટિવેશન સ્પીચ દે. વિચાર કરજો, એ પોતે બહેરી છે, મૂંગી છે અને આંધળી છે, પણ જો સ્પષ્ટ ધ્યેય હતો, તો એ રીતે જો ભગવાનમાં તે જો માર્ગમાં સ્પષ્ટ ધ્યેયવાળા ભક્તો હોય ને, તો શૂરવીરતાથી જજુમી શકે છે. અને જો આંધળો એરિક માઉન્ટ એવરેસ્ટ સર કરે છે, એના મૂળની અંદર શું હતું? ધ્યેયની સ્પષ્ટતા, એટલી દ્રઢતા હતી કે મારે આ કરવું જ છે, ગમે તેમ થઈ જાય, ભલે ગમે એવી મુશ્કેલી આવે. એટલે આ બધા વ્યક્તિઓ જો લૌકિક માર્ગે આગળ વધી શકતા હોય, તો આપણે આધ્યાત્મિક માર્ગે કેમ ન વધી શકીએ? નરસિંહ મહેતા તમે જુઓ, નાદ બહાર કર્યા, એમના દીકરીના સામાજિક પ્રસંગોની અંદર કેટલા વિઘ્નો આવ્યા. પત્ની ગુજરી ગઈ તો શું બોલે? ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું ગોપાળ. કોઈ પત્ની મરે ને આવા વાક્યો આવે? અરે દીકરીને સાસરામાં અપાર દુઃખ આવેલું, કુવેરબાઈને એટલું લિસ્ટ બનાવી નાખેલું, ન પૂછો વાત. પણ છતાંય તે ક્યારેય મોળા પડ્યા? નરસિંહ મહેતા ન પડ્યા. શૂરવીર ભક્ત હતા એટલે ન મોળા પડ્યા. તો એ જ રીતે આપણને મેવાડના પણ એ મીરાબાઈ પણ જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનની એમને ભક્તિ કરવાથી રાણાએ કેટલા બધા વિઘ્નો આપ્યા. હવે રાજમહેલ છોડવો પડેલો, ઝેરના કટોરા મોકલેલા, પણ છતાં પણ તેઓ એ ચળ્યા નહીં. એ પોતે એમાં ફેરફાર ન કર્યો એમને. તમે જો શ્રીજી મહારાજના 500 પરમહંસો, ડગલે ને પગલે દુઃખ દુઃખ અને દુઃખ જ હતું. રહેવા જમવા નવવાનું કંઈ ઠામ જ ન મળે, અને પાછા જ્યાં જઈને હવે કરવાનું ભગવાનનું ભજન. બધાઈને વેમ વ્યસન સ્વભાવમાંથી મુક્ત કરવાનું જ કામ કરતા હતા. સારી જ ભાવના હતી ને, છતાંય તમે જો કેવા અપમાનો, તિરસ્કારો, કેટલો માર ખાધ્યો છે. અને એમાંય શ્રીજી મહારાજે પાછું સોનામાં સુગંધ ભળે. હવે એ સુગંધ ભેળવવાની જરૂર નહોતી મહારાજને, પણ 114 પ્રકરણો ને એમાં 108 પ્રકરણો પરમહંસો માટે જ હતા. તો કેવા આકરા એ પ્રકરણોમાંથી પસાર, આપણે અત્યારે એની વાતો નથી કરવી, પણ એક પ્રકરણોમાંથી એ શ્રીજી મહારાજના પરમહંસો પસાર થઈ ચૂક્યા છે. અને તોય પાછા કેવું બોલે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કુંડલની અંદર જ હતા, રતાંદળાપણું બધા સંતોને થઈ ગયેલું. મહારાજ સારંગપુરથી એ કુંડળ ગયા, અને ત્યાં જ તે બ્રહ્માનંદ સ્વામીએ કીધું સરોદો લાવો, કોઈક દેખતા હોય લાવો. હવે આવું બોલ્યા સ્વામી. મહારાજને આશ્ચર્ય થયું કે આમ કેમ બોલો? એ કીધું કે આ તમે જે તમે ખાવાના જે પ્રકરણોમાં જે કીધું છે ને, ગળું ખાટું તીખું તુરું, એ નહીં જમવાનું, એટલે એના લીધે છે ને અમને રતાંદળાપણું થઈ ગયું છે, આ ગોળા ખાઈ ખાઈને રસકસ વગરના. અને ત્યારે મહારાજ પોતે એમની આંખોમાંથી આમ થોડુંક ભીની થઈ ગઈ અને બહુ દુઃખી થઈ ગયા. પણ ત્યારે આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શું કહે છે કે મહારાજ તમારે દુઃખી થવાની જરૂર નથી. અને એક કીર્તન જે આપણે દિવાળીના દિવસે પણ ગાઈએ છીએ કે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે,
વિચાર તો કરો, દરરોજ દિવાળી, તમે મળ્યા દરરોજ દિવાળી, અને આપણે તો વર્ષમાં એક વખત દિવાળી હોય, 2-5 દિવસ આપણને આનંદ હોય, ઉત્સાહ હોય, પણ પછી તો દિવાળી વહી જ જાય. પણ જો આ પરમહંસો આવા દુઃખની પરિસ્થિતિમાં પણ પોતે સુખેથી આવા પદો, કીર્તનો, ભજનો, પોતાની અનુભવની વાતો કહેતા. લંડનમાં જો મંદિર કરતી વેળાએ ઘણા બધા પ્રકારના સામાજિક, આર્થિક, રાજકીય વિરોધો આવ્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજ મંદિર કરીને જંપ્યા. રોબિન્સવિલનું અક્ષરધામ તમે જો, 10 થી 15 કારીગરો વધ્યા, પણ મહંત સ્વામી મહારાજે હાકલ કરી 12,500 જેટલા હરિભક્તો તૈયાર થયા. એવા મંડ્યા કે 2-3 વર્ષ અગાઉ 2023માં રોબિન્સવિલ અક્ષરધામનું એક મુહૂર્ત ઓલું કરી નાખ્યું. તો જો આ ખરેખર પ્રતિષ્ઠા કરી, પણ એના મૂળની અંદર શું છે? એના મૂળની અંદર એક જ વાત, શૂરવીરપણું. શાસ્ત્રીજી મહારાજ તમે જો, ઉત્તમ જનોનું લક્ષણ એ જ છે કે વિઘ્નોની પરંપરા આવે છતાંય પોતે નક્કી કરેલું ધ્યેય ન મૂકે. એ શાસ્ત્રી વાત ઘણી વખત કહેતા. અને બીજું એક શૂરવીર દ્રઢ ભક્તનું લક્ષણ કયું છે કે શૂરવીર ભક્ત હોય ને પ્રલોભમાં ન અટવાય, કે લેવાય નહીં. આપણને કંઈક થોડુંક મળે ને, હવે નિષ્ઠાય તે આપણને જ્યારે ખરી કસોટી થાય ને ત્યારે ખ્યાલ આવે. આમ તો બધું ઘરમાં વ્યવસ્થિત ચાલતું હોય, પણ અમુક પ્રશ્નો આવે ને ત્યારે આપણે ભગવાનને ખોટા કરી નાખીએ, સિદ્ધાંત બદલી નાખીએ, ભગવાનને બધું બદલી નાખીએ. બોલો, તો એ નિષ્ઠા પાકી ન કહેવાય. લીંબોળી તે લીંબોળી જ તે. પછી તમને કોઈક કે હું તને 1 કરોડ રૂપિયા આપું તો લીંબોળીને લીંબુ કે, તો આપણે જ બોલો કરી નાખીએ, આપણે લોભાઈ જઈએ, આપણે આવી જઈએ. પણ એ શૂરવીર દ્રઢ ભક્તનું લક્ષણ નથી. શૂરવીર ભક્ત તો કેવો છે, ક્યાંય લોભાય નહીં. નીલકંઠ વર્ણી જો વન વિચરણ દરમિયાન મોટા મોટા રાજપાટ, રાજકુંવરીઓનો યોગ એમને થયેલો જ હતો, અને મોટા મોટા મંદિરો, મઠોના હવે 1-1 લાખની એ શ્રીપુરી જે મઠ હતો તેની આવક એ મૂકીને મહંતજી પોતે નીલકંઠ વર્ણીને પગમાં પડી જાય છે અને કહે છે કે તમે આનું મહંતાય ભોગવો, હું તમારો શિષ્ય. અને ગામના લોકોય તૈયાર થઈ ગયા. પણ નીલકંઠ વર્ણી કે જો એ ભોગવે તો હું ઘરથી નીકળત જ નહીં. મારો તો ઉદ્દેશ શું છે, ધ્યેય શું છે? કલ્યાણ કરવાની ભાવના, સર્વ જીવોનું કલ્યાણ કરવું છે. તો જો એ પદવી મળતી હતી છતાંય તે પોતે ઠોકરો મારી દીધી. બ્રહ્માનંદ સ્વામી તમે જો, કવિત્વ શક્તિથી ગાયકવાડ સરકાર પ્રભાવિત થઈ ગયા, અને એમને બ્રહ્માનંદ સ્વામી રાજ દરબારમાં રાજકવિ તરીકે કાયમી રહેવા પ્રસ્તાવ મૂક્યો. હવે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ સાથે તો એ તમે વિચાર તો કરો કે કંઈ પણ પ્રકારની સુવિધા મળવાની નહોતી. બધુંય પ્રકારની એક કહેવાય ને કે દુઃખની જ પરિસ્થિતિઓમાં રહેવાનું હતું. પણ છતાં પણ તેઓ શું કહે છે કે જે મુખે પાન ખાધા તે મુખે હવે કોલસા કોણ ખાય. તો હવે આવા વિચારોને આવી ઉત્કૃષ્ટ ભાવના ક્યારે આવે કે શૂરવીર હોય ને તો જ થઈ શકે. ગરડા પ્રથમના 21મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે કે જો આપણા સત્સંગી સર્વને તો એમ જ તે નિશ્ચય કરવો કે આપણે પણ અક્ષરરૂપ જે મુક્ત એમની પંક્તિમાં ભળવું છે, અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવું આ માયિક સુખ એને ઈચ્છવું નથી, અને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. અને આવા ભક્તો અને આવા સંતો આપણે જોઈએ છીએ. એક પરમહંસોની આપણે ગાથા ગાઈએ ને તોય સમય ઓછો પડે. એક ભક્તોના જીવન પ્રસંગો જોઈએ ને તો મહારાજના મહિમાની વાતો આપણને ખ્યાલ આવે. કેવો ત્યાગ, કેવો વૈરાગ્ય, કેવી ભક્તિ, કેવું તપ, કેવું સમર્પણ, કેવો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય આ બધા ભક્તોના જીવનમાં જોવા મળે છે. હું તમને એક જ તે ભક્તની વાત કરું, રતો બસ્યો જેતપુરનો. હવે આ રતો બસ્યો શ્રીજી મહારાજનો ખરો પાક્કો ભાઈબંધ હતો. અને કેવો ભાઈબંધ, તો મહારાજ આમ જમતા હોય ને બાજુમાં જમવા બેસી જાય. બોલો, એમના થાળમાં જ જમવા લાગે. મહારાજ ઢોલિયા ઉપર બેઠા હોય, આ રતો બસ્યો ઢોલિયા ઉપર પોતે વિરાજમાન થઈ જાય. ગઢડાની એ બજારોની અંદર એક બાજુ મહારાજ, એક બાજુ આ રતો બસ્યો, જેમ પાકા ભાઈબંધ હોય ને, લંગોટિયા યાર જેને કહેવાય, એવી રીતે હાથ ઉપર હાથ આમ કહેવાય ને કે ખભા ઉપર રાખીને મિલાવીને જાય. આમ ભલાને ઈર્ષા થાય કે ઓહો આના કેવા ભાગ્ય હશે કે આ મહારાજને આટલું બધું તે નજીકથી અને આ બધો લાભ એને મળે છે. આ રતા બસ્યાને દર વખતે મહારાજ કે તારે કંઈ માગવું છે, તું માગ ને એ હું તને આપું. હવે આપણને તો આવું કહેતો એ જ રાહ હોય, માગી જ લઈએ, ધન સંપત્તિ પૈસા.
નોકરી ન મળતી હોય નોકરી મળે, પૈસા ન મળતા હોય પૈસા વધુ મળે, ઘરમાં અશાંતિ હોય શાંતિ થઈ જાય. આપણે આવું જ માગીએ, લૌકિક ઈચ્છાઓ માગીએ. પણ તમે જો રતો બસ્યો શું કે જો આવું માગતા શીખવું. એને કીધું મહારાજને, જો મહારાજ તમારા કરતાં જ્યારે હું અધિક ક્યાંક જાણીશ ને ત્યારે હું તમારી પાસે માગીશ, છેલ્લે સુધી માગતો નથી. બોલો. તો જો આવા ભક્તો પણ એ થઈ ગયા છે, અને આજે પણ એવા ભક્તો છે કે જે પોતાના દેહની, પોતાના સંબંધીઓની, પોતાના સુખની વાતો નહીં, પણ બસ બીજાનું ભલું થાય, બીજાનો લાભ થાય ને એ જ ભાવના સાથે જીવન જીવે છે. તો આવા ભક્તોની એક ગાથા રહીને એ પણ ખરેખર અદ્ભુત, એ સાંભળવા જેવી છે. તો આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની, ક્યાંય આપણે અટવાવાનું નથી. આ લોકની અંદર અનંત જન્મોથી અટવાવીએ છીએ, તો આ જન્મે આપણે ફૂલ સ્ટોપ કરી નાખીએ, પૂર્ણ વિરામ મૂકીએ અને એવા એકાંતિક ભક્ત થઈએ અને મહારાજ અને સ્વામીનો પણ એવો અંતરનો રાજીપો મેળવીએ કે છતી દેહે આપણને અક્ષરધામ જેવું સુખ મળે. ફરવા જઈએ કે ન જઈએ, સારું જમવા મળે કે ન મળે, સંબંધોની અંદર કડવાશ કે મીઠાશ જે હોય એ, પરિવારની અંદર જે હોય તે, માન સન્માનની અપેક્ષા કંઈ નહીં. તો જો એવી સ્થિતિ પણ થઈ શકે, કંઈ ન મળે ને તોય તે તમે એ અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત કરી શકો. પણ ક્યારે પ્રાપ્ત કરી શકો કે જ્યારે આવા લક્ષણો તમારામાં હોય ને તો શક્ય છે. હવે આપણે આ અધિક માસ કથા શ્રવણને આગળ વધારતા કે જો આવા લક્ષણો તમારામાં છે તો સ્પષ્ટ અને દ્રઢ ધ્યેયવાળાની સમજણ કેવી હોય. હવે આપણે થોડીક હવે અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે, થોડીક અંતરદ્રષ્ટિ કરીશું. ખરેખર જો આપણે આવા ભક્ત છીએ તો પછી આપણામાં આવી સમજણ છે કે નથી? શું આપણામાં આવો સ્પષ્ટ ધ્યેય છે કે નથી? તો જો ખરેખર તો કેવી સમજણ છે, તો પ્રથમ જ તે આપણે વાત કરીએ કે જગતના સુખ રહ્યાને એ નાશવંત, ક્ષણિક અને અંતે અપાર અને દુઃખનું કારણ છે. તો જો આ સ્પષ્ટ ધ્યેય હોવો પડે આપણને. સાંખ્ય વિચાર જેને આપણે કહીએ છીએ, નાશવંતપણાનો વિચાર આપણે કહીએ છીએ. અને આ લોકની અંદર ગમે એટલું તમે મેળવો, ગમે એટલું ભોગવો, પણ બધુંય કેવું છે? ક્ષણિક છે, ક્ષણભંગુર છે. એ ક્યારેય તે આપણી સાથે આવવાનું નથી. અને અપાર પાછું દુઃખનું કારણ જ છે. કારણ કે જે વસ્તુ તમને ખાવાનું, તમને બહુ તે મીઠાઈ ભાવતી હોય અને બહુ તેમ જમતા હોય, દરરોજ તે કિલો 2-2 કિલો, બોલો, પણ પછી તે જ મીઠાઈ તમને બોલો આપવામાં આવે ને તો તમે મીઠાઈ સામે જોવોય નહીં. ભલે તમે કિલો 2 કિલો ખાતા હોય. એ કેમ? કારણ કે તમને ડાયાબિટીસ ડિટેક્ટ થઈ ગઈ. તો ડાયાબિટીસ થઈ ગઈ તો પછી ખાઈ ન શકો. ચાલો એક વ્યસનનું ઉદાહરણ લઈએ. બહુ વ્યસનો આપણને કરવાની ટેવ છે ને, કે આપણે ચલો દારૂ પીવાનું વ્યસન હોય, આપણે મુમુક્ષુ હરિભક્તો હશું એટલે આપણને તો નહીં હોય, પણ દારૂનું કે ગુટકાનું કે પાન મસાલાનું જે આપણને વ્યસન હોય તો આપણે ઘણી વખત સાંભળેલું છે. બોલો, કંપની જે બનાવે છે ને એ લેબલ મારે છે કે આ ધૂમ્રપાન કરશો તો કેન્સર થશે. એ આપણને ચેતવે જ છે. એટલે એનો વાંક કંઈ નથી કંપનીનો પાછો, અને કોઈનો વાંક નથી. વાંક આપણો જ છે પોતાનો. તમે 50 વર્ષ જૂનું વ્યસન હોય, દરરોજ વ્યસન કરતા હોય, તમને કેન્સર ડિટેક્ટ થયું અને પછી તમે ખાજો, ન ખાઈ શકો. તો કેમ? ધ્યેય સ્પષ્ટ થઈ ગયો કે હવે ન ખવાય. તો જો છેલ્લે તમે ગમે એટલું તમે ભોગ્યું 50 વર્ષ, પણ દુઃખનું કારણ એ બન્યું કે ન બન્યું, પરિવારના સભ્યોને, કુટુંબના સભ્યોને, તમને તે મુખ્ય તો તમે જ આવો. પણ એટલે આપણા જીવનમાં એવું એક જગતનું સુખ ને નાશવંતપણું છે. આને વાત દ્રઢ કરીને રાખવાનું છે. બીજું, શ્રીજી મહારાજે જેમ ગઢડા મધ્યનું 47મું ને અંત્યનું 14મું વચનામૃત છે એની અંદર વાત કરી છે કે વિષયો તો અનંત કાળથી ભોગવ્યા છે, એમાં કોઈ કાળે તૃપ્તિ થઈ નથી ને થશે નહીં. જો મહારાજ સ્પષ્ટ જ કહી દેશ કે ગમે એટલું ભોગવશો પણ આ જીવ ક્યારેય તે વિષયોમાંથી તૃપ્ત થવાનો નથી, નથી ને નથી જ તે. તો એક વાત તો સિદ્ધ થઈ ને કે આ ગમે એટલું ભોગવશું, ફરી વખત ભોગવવાની ઈચ્છા થશે. અને કેટલા વર્ષો સુધી, તો અનંત, તમે જીવન પર્યંત સુધી ભલે ભોગવતા, તો એ અંતે તો ભોગવવાની ઈચ્છા તો, તૃષ્ણા તો જવાની જ નથી. તો ખરેખર આ વિષયો રહ્યા ને એક માયા છે. આ માયામાં લેવાય ન જઈએ ને એનું પણ આપણે નિત્ય અનુસંધાન રાખવું જોઈએ. બીજું એક સમજણ આપણે એ પણ દ્રઢ કરીને રાખવાની કે ભગવાનના ધામનું સુખ કેવું છે? અખંડ છે.
અવિનાશી છે. જેમ પરમ દિવસે તે આપણે એ ખરેખર જે એકાંતિક ભક્તના લક્ષણો 2 જોયા હતા, તેમાં બાહ્ય પદાર્થોમાંની પ્રાપ્તિ અને જે બહુ ઈચ્છા ન હોય તો એની અંદર ભગવાનના સુખની વાતો કરી હતી. સદગુરુ નિષ્કાંત સ્વામીના પદની પણ આપણે વાત કરી હતી. અક્ષરધામનું વર્ણન પણ કરેલું હતું, આખું વર્ણન કર્યું હતું. તો ખરેખર ભગવાનનું એ ધામનું સુખ અખંડ છે, અવિનાશી છે. સુખ સુખના દરિયા અને ત્યાં આપણા ભગવાન છે. તો ખરેખર એ સામે પણ એવી આપણે દ્રષ્ટિ રાખવાની છે. અને એક ચોથી એક સમજણ છે કે સારા કાર્યમાં 100 વિઘ્ન આવે, એમ સિદ્ધિ મેળવવા માટે કષ્ટો સહન કરવા પડે ને કરવા પડે. અમેરિકાના ગ્રેટ પ્રેસિડેન્ટમાં જેનું પહેલું નામ આવે છે અબ્રાહમ લિંકન સાહેબ, કઠિયારાના દીકરા હતા. તમે જો 14 વખત ચૂંટણી હારે છે, પણ પોતાની સમજણ કેવી હતી કે આ નિષ્ફળતા રહી ને એ રત્ન સમાન છે, સીડીઓ સમાન છે. કોઈક પથરાઓ મારે ને તો આપણે બી જઈએ, હતાશ થઈ જઈએ, પણ એ પથરાઓ ભેગા કરીને એને થપ્પો કરીને એના માથે ચડીએ ને તો એ જ વિજયને એ મુગટ ઉપર પોતે વિરાજમાન થઈ શકે. એને મુગટ એના માથા ઉપર જ તે થાય. તો એમ પરિસ્થિતિ તો વિપરીત આવવાની જ છે. સંતો હોય, ભક્તો હોય, ગમે એટલી સમજણ આપણે દ્રઢ કરીને રાખી હોય, પરિસ્થિતિ વિપરીત આવશે, સંજોગો એવા આવશે. પણ જે સાચો ભક્ત છે, સ્પષ્ટ અને દ્રઢ ધ્યેય વાળો છે ને, એને પરિસ્થિતિ ક્યારેય તે એ મૂંઝવી શકતી નથી. આરસના પથ્થરમાં જો મૂર્તિ ક્યારે બને? હથોડાના ટોકણાના ઘા ખમે ને તો બને. તમે જો કે ગાંધીનગર હોય, દિલ્હી અક્ષરધામની અંદર જ તે તમે પ્રથમ જ એન્ટર થાવ, પ્રથમ ખંડની અંદર એક એ પથ્થર મૂકવામાં આવ્યો છે. હવે પથ્થર શરૂઆતમાં એનો હાથ છે, એના પછી પગ નથી જોવા મળતા, એનું મુખ જોવા મળે છે, એની હાથમાં સીણીની હથોડી છે. યોર સ્ટોન, તમે પથ્થર, પણ એમાં તમારે કેવી રીતે તમારી જાતને તમે ઘડો છો, પણ ઘડવા માટે દુઃખ સહન કરવું પડશે. અને એ ખરેખર એ ફૂલ વિંધાઈને તો જ ભગવાનના હારમાં પરોવાય છે, બાકી એ પરોવાય નહીં, એ તો નીચે જ પડ્યું રહે. એ ગળાની અંદર એ માળા ક્યારે શોભે? કે જ્યારે એમાં એ પોતે સહન કરવાનો એ મોતી કે જે હોય એ પદાર્થ એ જ્યારે સહન કરવાની તૈયારી બતાવે ને ત્યારે જ એની કિંમત, કે જેમ ઈશ્યુ પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે, ત્યાર પછી ચડે તાવડે, તેના ગોળ સાકર ખાંડ થાય છે. તેમ એ કર્યા વિના કોઈ વસ્તુ ખરેખર નથી આવતી, એમ સમજી સંકટ સહો તો ભજી ભલી જાય ભક્તિ. એ જેમ છે ને ઈક્ષુ પામે અમૂલ્યતા, એ કોઈ પણ વસ્તુ તમે જો કે માટી હોય તો એની કિંમત ક્યારે? તો એની કિંમત એ ઘડતર થાય, ટપલા સહન કરવા પડે, એ ભઠ્ઠીમાં તાપણીમાં સહન કરવું પડે, ત્યારે એની કિંમત છે. એટલે પીલાવવું જ પડે. અને તમે જો સાકર કે ખાંડ પેંડા બનાવવા તો ગળપણ એમનામ ન બને. એ શેરડીનો વાઢ હોય, એને પીલાવવું પડે, રસને ગરમ કરવું પડે, પછી એમાંથી જ તે પ્રોસેસ થાય, આગળ રિફાઇનરીમાં જાય, અને ત્યારબાદ એ ગોળ સાકર ખાંડમાં પરિવર્તિત થઈ જાય. તો એમ આપણે પણ ભક્ત હોય તો એ ભક્તની કસોટીમાંથી આપણે પાર થવાનું છે. તો ખરેખર જો આવી સમજણ રાખીને જો શૂરવીર ભક્ત હોય ને તો એ તૈયારી સાથે જો ભગવાનની ભક્તિ કરે ને તો અવશ્ય એના જીવનની અંદર એને લાભ થાય છે અને થાય જ છે. જો વિપરીત પરિસ્થિતિ તો આવશે જ તે, કારણ કે આ સંસારની વિશે માન થાવ કે અપમાન થાવ એ પરિસ્થિતિ આવવાની જ છે. ભગતજી મહારાજ તમે જો અને યોગીજી મહારાજ જો, આ મૂર્તિમાન દ્રષ્ટાંતો છે. કેટલા કષ્ટો એમને સહન કર્યા છે, કેવી પરિસ્થિતિમાંથી પોતે પસાર થયા છે, પણ છતાં પણ જો પોતે સ્થિર છે, ગંભીર છે, એટલે જ આપણે એમની વાતો કરીએ છીએ. અને આ દેહ છે ને એ તો રોગનું ઘર છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, તો આ દેહને સુખ થાવ કે દુઃખ થાવ, એ શરીર રોગી રહો નિરોગી રહો, એ ભગવાન અને સંતની ઈચ્છા. મુક્તાનંદ સ્વામી જો શ્રીજી મહારાજના ગુરુ જેવા હતા, મહારાજ કરતા 23 વર્ષ મોટા, અનન્ય સાધક પોતે, ખપ અને મુમુક્ષુતાની મૂર્તિવાળા. અરે આમ કહેવાય ને સાધુતામાં શિરોમણીને નિયમ ધર્મની અંદર ચુસ્તતા હતી. અને મહારાજ પ્રત્યે કેવી અનન્ય નિષ્ઠાથી એમનું જોડાણ હતું. છતાંય તમને આશ્ચર્ય થશે, 23-24 ગ્રંથો લખ્યા છે, ઘણી બધી કથા વાર્તા કરી છે, એક પ્રકરણોમાંથી પસાર થયા છે,
કેવી પાછી તૈયારી બતાવે. તો એક વખત મહારાજે પ્રકરણ એવું ચલાવ્યું નહોતું, પણ લીમડા હોય ને, આ લીમડોને વાટીને એનો રસ બનાવ્યો ને પીતા જ પોતે. એક સંત એમની પાસે આવે છે અને કહે છે કે આવું પ્રકરણ મહારાજે ચલાવ્યું જ નથી, આ 108 14 છે જ નહીં, કઈ મુદ્દો જ નથી, ટોપિક જ નથી, તો તમે કેમ આ પ્રકરણ આવી રીતના પીવો છો? આજ્ઞા કરી તમને? મુક્તાનંદ સ્વામી કે ના, મને કોઈ આજ્ઞા નથી કરી, પણ જો મહારાજ ભવિષ્યમાં એમ કહે કે તમારે પાણી નહીં, અન્ન નહીં અને લીમડાનો રસ એ પીવાનો છે ને જીવન નિર્વાહ કરવાનું છે, તો હું અત્યારથી પ્રી પ્લાનિંગ કરું છું, જેમ આપણે પ્રી વેડિંગ ને આવું બધું આવે ને, ફોટાશૂટ ને એવું. પણ અહીંયા તો એવી તૈયારી બતાવતા જ. તો જો આવી તૈયારી એમનામાં હતી અને આવી મુમુક્ષુતા હતી, મહારાજની એક આજ્ઞાનું પાલન પોતે કરેલું હતું, છતાંય તમને આશ્ચર્ય થશે, થોડુંક દુઃખ પણ લાગશે કે આ મુક્તાનંદ સ્વામીને છેલ્લે આજીવન સુધી ક્ષય રોગ મટ્યો નહોતો. ખૂબ પીડા એમને સહન કરવી પડી, તોય કોઈ દિવસ મોડા પડ્યા નથી. શરીરમાં દુઃખ શરીર એ ભેગા જ કરી રાખ્યા હતા. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તમે જુઓ કે પ્રોસ્ટેજ એટલે કે એ જે આપણે કહીએ છીએ યુરિનલ, એ પ્રશ્ન હતો અલ્પતને 15 20 30 મિનિટ સુધી એ પોતે ભગવાનની આમ ધૂન કરે, તોય તે પોતે યુરિનલ આવે નહીં. આવી પરિસ્થિતિમાં એ પસાર થયેલા છે, તોય તે જો ક્યારેય તે એવો મૂંઝાણા નથી. પ્રમુખ સ્વામી મહારાજ હોય, મહંત સ્વામી મહારાજ હોય, તો આ આપણને દેખાડે. જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ છે ને, વિચરણ કરતું હતું, ખાવાનું કાંઈ મળે નહીં, એટલે આમ તળાવમાં બધી બાજેલી માટીને છે ને પોપડી ખાઈને આમ પેટ ભરે, અને શાકભાજી ધોયા પછી વધેલા જે પાંદડા હોય એ ખાઈને બધા પેટ ભરે. તે સાથે બધા છે ને બાવા વેરાગ્યોનો ત્રાસ તો બહુ, તો ભિક્ષામાં જે કંઈ અન્ન મળે ને, તો ગોળો પાડીને પાણીમાં આમ ઝપકોળીને નિસ્વાદી બનાવીને જમવાનું. પણ છતાં પણ તમે જુઓ કે પરમહંસો સદાય કેફમાં રહેતા. કેફ જવો ન પડે જીવનમાં, કારણ કે કેફ જાય ને તો સમજવાનું કે ભક્તિ કરવાનો, સત્સંગ કરવાનો આનંદ નહીં રહે. પછી કરવા ખાતર થશે, અંદરથી ઉત્સાહ, ભગવાનને રાજી કરવાનું બળ નહીં રહે. બાકી જો કામ તો બધાય કરે જ છે, કારણ કે જેમ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે કર્મ કર્યા વગર તો કોઈ રહી શકતો જ નથી, ફરજિયાત કર્મ કરવાનું જ હોય, પણ એ પછી રાજીપાના વિચાર સાથે કર્મ કરવામાં આવશે નહીં. બીજું એક દેહ જીવો અથવા તો મરો, આવી સમજણ પણ આપણે દ્રઢ કરીને રાખવાની. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને એક દ્વેષી છે ને, જે સાધુ હતા એને પકડેલા, તો એમણે બાંધીને બોલો રૂમમાં પૂરી નાખ્યા. છરો લઈને આમ ધાર કાઢવા બેઠેલા, અને પાછા ધાર કાઢતા કાઢતા શું બોલે કે આજ તો આ સ્વામિનારાયણના મૂંડિયા છે ને એ નાક કાન કાપવા છે. હવે આ સાંભળીને મુક્તાનંદ સ્વામી થોડા કઈ તે ચિંતિત ન થયા, અને શું કીધું કે અનંત જન્મો સુધી આ બૈરા છોકરા માટે નાક કાન કપાયણા છે, તે આ જન્મે મહારાજ માટે કપાવા, આમ કાંઈ વાંધો નહીં. તો જો દેહની પરવા ન કરી, અને પછી તો એક પોતે ત્યાં એક રાજપૂત ભક્ત ત્યાં આવે છે, પસાર થયા એટલે ખબર પડી ગઈ, એટલે એમને તો પછી ધમકી આપીને ત્યાંથી એ આમ ભગાડી મૂકે છે અને રક્ષા કરે છે મુક્તાનંદ સ્વામીની, બ્રહ્માનંદ સ્વામીની. પણ આવી પરિસ્થિતિ આવીને તોય એમને એવો એક પણ એક કહેવાય ને મનુષ્ય ભાવ ન આવ્યો ભગવાન પ્રત્યે, કે આટલી બધી ભગવાનની ભક્તિ કરી, આટલી બધી આજ્ઞાનું પાલન કર્યું, તોય ભગવાને રક્ષા તો કરી નહીં, પણ તોય પાછું કેવી ખુમારીને કેફથી બોલ્યા. સત્સંગી બન્યા પછી જો ઉપલેટાના વેરાભાઈ તમે જુઓ, ઘરમાં એક જ વર્ષની અંદર 22 વ્યક્તિઓ ધામમાં ગયા, તોય તે પોતે ડગ્યા નહીં. તો કેવી સર્વશ્રેષ્ઠ સમજણ હશે. સુંદરિયાણા શેઠ હિમરાજ શાહ તમે જુઓ, ભવિષ્યમાં આપણે એમનું આખ્યાન કરીશું, પણ આ હિમરાજ શાહ હતા, પોતે નાત બહાર એમને મૂકેલા, છતાંય તે પોતે નો ડગ્યા તો નો જ ડગ્યા. યોગીજી મહારાજ જો પોતે એટલે કહેતા 17 રોગ લઈને ફરું છું, તો કંઈ જૂઠું તો બોલતા નહોતા. કેટલા બધા શારીરિક પ્રશ્ન, પણ છતાંય આપણે શું કહીએ છીએ? અલમસ્ત યોગી, બ્રહ્મ રસના ભોગી યોગી. તો શા માટે કહીએ છીએ? કારણ કે એમને પરિસ્થિતિને ગણકારી જ નથી. કેનેડાના ભગવાનજીભાઈ માંડવિયા તમે જુઓ, શરીરમાં કેન્સર અને એનો ભયંકર દુખાવો, તોય છતાં અંતકાળ સુધી કેફમાં જ હતા પોતે.
તો જો આવા શૂરવીર ભક્તથી ઇન્દ્રિયો અંતઃકરણ છે ને થરથર ધ્રુજે છે, અને એ નિયમ ધર્મન લોપી શકે નહીં. શ્રીજી મહારાજે લોયાના જો બીજા વચનામૃતની અંદર શૂરવીરતાના અંગવાળા ભક્તો ઉપર વિશેષ પ્રસન્નતા દર્શાવીશ. વિશ્વાસી હોય, જ્ઞાની હોય, પણ જો એમાં શૂરવીર ભક્ત જે હોય ને, એની આપણે અધિક માસ કથાની અંદર એક દિવસ આપણે એમની વાતો પણ કરી કે શૂરવીર ભક્તો ઉપર તો અતિશય મહારાજનો રાજીપો છે. જેવો સુરા ખાચર ઉપર હતો ત્યારે એમને કહેલું, તો એ પ્રસન્નતા દર્શાવીશ. તો આપણે એવા શૂરવીર ભક્ત બનવાનું છે, અને એવા શૂરવીર દ્રઢ ભક્ત બનશું તો અવશ્ય એ આપણે આ લોકમાંથી એ આપણે અવશ્ય એવી સ્થિતિ સુધી પહોંચશું. વિષયોમાં લેવાશું નહીં, અને છતાં દેહ આપણે અક્ષરધામ જેવું સુખ આપણે પ્રાપ્ત કરી શકીશું. પણ આ માયા અને પ્રલોભનો સામે આવું લડવાનું આવું બળ ક્યાંથી આવે, એ પણ આપણને પ્રશ્ન થાય આજના દિવસે. તો આપણે એ પ્રશ્નનો પણ જવાબ મેળવી લઈએ. તો જો પોતાના બળે તો ચાલનારા તમામ આમાં હારી જ ગયા. તમે શરીર બળ, બુદ્ધિ બળ, આત્મબળ, પછી માનસિક રીતના તમે ગમે એટલા બુદ્ધિશાળી હોય, ગમે એટલું શરીર તમારું હુષ્ટપૃષ્ટ હોય, તો એમાં તો હારી જ ગયા. આપણે તો હમણે તે વાતો કરી ચૂક્યા. એટલે જ તે જો મુક્તાનંદ સ્વામી શૂરવીર ભક્ત માટે એક માર્ગદર્શન આપે છે કે એવા તે કેકની લાજ લીધી ખરી, એક ગુરુ દેવથી એહ ભાગે, એવા અરિસૈન્ય શું અડીખમ આથડે, ગુરુ મુખી જોગિયા જુક્તિ જાણે, સુર નર મુનિ તણી ચાંચ ખૂચે નહીં, 14 લોકમાં એ અગમ સૌને, મુક્તાનંદ એ અગમ રસ અતિ ગણો, સદગુરુ મોજથી સુગમ બહુને. એટલે કે જ્યાં દેવ કે દાનવ કે માનવ બધા જ હારે છે ને, ત્યાં ગુરુમુખી શિષ્ય જીત મેળવે છે. મહાભારતની અંદર દ્રષ્ટાંત આવે છે એકલવ્યનું, અર્જુનનું. તો આ દ્રષ્ટાંત પણ આપણને એ જ શીખવે છે. સત્યકામ જાબાલીન તમે જુઓ, આ જ વાતને આપણને અહીંયા પ્રતીતિ કરાવે છે. જે પણ ભગવાન અને સંત પ્રમાણે ચાલ્યા છે એ પોતે જીવન મુક્ત થઈ શક્યા છે, એવી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા છે. તો સાચા ગુરુના સેવનથી શિષ્યમાં અદ્ભુત શક્તિ પ્રગટ થાય છે, અને અંતે તે વિજય પણ બને છે. એ પાંગળો હોય ને પર્વત ચઢે જ છે. એ ભગવાન અને સંતની કૃપાથી, ભગવાન અને સંતની મોટા પુરુષની એક વખત દ્રષ્ટિ થાય તો તમે રંક હોય ને તો રાજા થાવ. આ નાના નાના બાળકો તમે જુઓ, 2-2, 3-3 વર્ષના, વાંચી તો જુઓ, 10 કે 20 શ્લોક કંઠસ્થ તો કરો, કેમ થાય છે, કેટલા વિશેષો થાય, સપના જ રહે છે. પણ આ બાળકો તમે જો 15,666 બાળકો કે જેમણે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો, 1-2 શ્લોક નહીં, 315 સંસ્કૃત શ્લોક, કારિકાનો 500-600 તો એના શ્લોક છે, કુલ થઈને 900 થી 1000 શ્લોકોનો કંઠસ્થ મુખપાઠ, એક શરૂઆતનો શબ્દ બોલવાનો, અને પોતે આખો શ્લોક કડકડાટ પોતે બોલી જાય. તો આવા બાળ વિદ્વાનો તમે કયો તૈયાર થયા છે. સત્પુરુષની એક આજ્ઞા, એ સત્પુરુષનો એક રાજીપો લેવા માટે એ જો પોતે કાર્યકરો હોય, સંતો હોય, ભક્તો હોય મંડ્યા, એમને ઘરની પરિસ્થિતિ, ઘરના લોકોનું એ સાંભળ્યું નહીં. એ બાહ્ય રીતે લોક જીવનની અંદર સંબંધોને ક્યારે એક થોડાક સમય માટે ગણકાર્યા, તો એના લીધે એમના અંતરના એ આશીષ વરસ્યા છે, અને એ રાજીપો મેળવી શક્યા છે, અને બધાને અનુભવ થયો છે. તો ખરેખર જો ભગવાન અને સંત રહ્યાને એમની જો દ્રષ્ટિ પડે ને તો એ સ્થિતિ સુધી પહોંચી શકાય. પણ પાછી એવી શ્રદ્ધા અને વિશ્વાસ અને એવી પ્રીતિ હોવી પડે પાછી, અને એવો પાછો વિશ્વાસ હોય ને તો કાર્ય થાય. એ સુર સંગ્રામને દેખતા નવ ડગે, ડગે તેને સ્વપ્ને સુખ ન આવે. એ ડગવાનું ન હોય. આ તો ભાઈ છે ને શૂરવીરતાનો માર્ગ છે. આ સત્સંગનો માર્ગ એવો છે કે જ્યાં ડગલે ને પગલે અપમાનો થવાના છે, ત્યાં સ્વભાવ ઘસાવાના છે, ત્યાં પરિવારના સભ્યો મેણા ટોણા મારવાના છે, પણ શૂરવીર ભક્ત હોય ને એ આ બધુંય સહન કરીને ભગવાનની મૂર્તિનું તે અખંડ પોતે સુખ લે છે. અને એટલે જ તે કહેવાય છે ને, અય ગજ ગર્જના હાક વાગે ઘણી, મનમાં ધડક નવ ધરે તોય, અડગ સંગ્રામને સમય ઊભા રહે, અર્પવા શિષ્ય આનંદ મનમાં, ચાકરી સુફળ કરવા તણે કારણે, વિકસ્યું વદન ઉમંગ મનમાં. યા મુક્તાનંદ સ્વામી એમનામ યા શૂરવીરતાના ગુણોની વાતો નથી કરતા, પણ એમના મૂળની અંદર એમની ભદ્ર ભાવના, હૃદયની ભાવના આપણને જોવા મળે છે. હવે આવું કોણ કરી શકે? અંતશત્રુ સામે કોણ જીતી શકે? તો જે ગુરુને સામી છાતીએ
ધાવ્યા હોય ને એ જ તે પોતે આ પ્રાપ્ત કરી શકે. ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે ગુરુ કર્યા હોય ને તો પંચ વિષયના એ ગુડિયું વાળે જ નહીં. તો જો ખરેખર આપણા જીવનમાં આપણને હવે આવા ગુરુ તો મળી ગયા છે, પણ સાથે સાથે આપણામાં એક વસ્તુ છે ને એક મિસ થાય છે, જે ભૂલીએ છે ને એના લીધે આપણે આવા શૂરવીર ભક્ત નથી બની શકતા. એટલે આપણું કાયરપણું, એદીપણું, એ આળસુપણું રહ્યું ને, એ ગાફલાઈપણું રહ્યું ને, એના લીધે આપણે આ શૂરવીર દ્રઢ ભક્ત બની શકતા નથી. એટલે આપણામાં એવી સમજણો પણ આવતી નથી. ઘણી વખત આપણને જ પ્રશ્ન થાય ને, આટલા બધા સમયથી સત્સંગ કરીએ છીએ, આટલી બધી કથા શ્રવણ કરીએ, છતાં પણ આમ અંદરથી આમ પ્રાપ્તિનો આમ કેફ કેમ નથી આવતો? કેમ પરિસ્થિતિ સામે આમ જજુવવાનું બળ અંદરથી કેમ નથી આવતું? તો એના મૂળની અંદર શું છે? કાયરપણું છે. એ આપણી મનોદશા તેવી છે. એ જો એને આપણે સમજીએ છેલ્લે, અને આપણું અધિક માસ કથા આજનું પછી પૂરું કરીએ. તે સદગુરુ નિષ્કાન સ્વામીએ પણ એ કાયર ભક્તનું વલણ રહ્યું ને સુંદર રીતે વર્ણન કરેલું છે કે કાયર મનમાં કરે મનસુબા, રહીશું ઊભા આસપાસ, એમ કરતા જો ચડી ગયા ચોટે તો તરત લેશું મુખે ઘાસ. હવે આ બધું રહ્યું ને કેવું કામકાજ છે આપણું? તો સ્વાભાવિક રીતના કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે આપણે ઊભા રહી જઈએ, પણ કેવી ઈચ્છાથી? બહુ મથવાનું નહીં, બહુ સેવા નહીં, બહુ છે ને શરીરને બહુ તોડવાનું નહીં, બહુ છે ને મગજ નહીં વાપરવાનું, જેટલું થતું હોય એટલું કરવાનું, થાય એટલું ભગવાનની ઈચ્છા, ભગવાન જ બધું કરે. તો આવા વિચાર સાથે આપણે કરતા હોઈશ, એટલે મનમાં આપણા આવા મનસુબાત હોય, બહુ ઊભા રહેશું, ખાલી એમ દેખાડો કરશું, નામ આવી જાય ને, પણ પછી પાછા ધીમે ધીમે ચડી જઈએ કોકના ટાંગા ખેંચીને, અને પછી ઘાસ ખાઈ જઈએ. તો આ જે પ્રકારની મેન્ટાલિટી ને કાયર છે. એક રાજાએ રાજ્યમાં જે કોઈ વૈષ્ણવ ધર્મ અંગીકાર કરે ને એનો વેરો માફ કરવાનું ફરમાન કર્યું. આખું નગર વૈષ્ણવ ભક્તો જ ઉભરાઈ ગયું. તો રાજ્યની તિજોરી ખાલી થઈ ગઈ. વધે થોડું, ખોટી જ જાય ને. તે દીવાને સાચા વૈષ્ણવની કસોટી કરવા માટે યુક્તિ કરીને દીવાન એવાને જ બનાવવામાં આવે કે જે પોતે મગજથી પાવરફુલ હોય, આભા ફાફલા હોય એવા ન બનાવે. એટલે રાજાના માંદા ઘોડાને પગથિયું તેલ લગાડવાનું હતું, એટલે એના માટે વૈષ્ણવોને પીલવાના. હવે એવો ઢંઢેરો પીટાવ્યો. બધા ફાઇનલ વૈષ્ણવ થઈ જ ગયેલા હતા, કારણ કે રાજાએ ઓફર જ મૂકેલી જે વૈષ્ણવ ધર્મ અંગીકાર કરે એને આપણે વેરો કાંઈ લેવાનો થતો નથી, એટલે બધા પોતે બની ગયેલા. પણ જ્યારે આ જાહેરાત કરીને એટલે બધા ખોટા વૈષ્ણવ હતા ને બધા કંઠી એ આપી ગયા, અને 84 જેટલા પાકા વૈષ્ણવો તો તૈયાર રહ્યા મરવા માટે. તે તો જો એમ સાચા શૂરવીર ભક્તો એને ટેક નો મેલે, એ તો કાયર તો તરત ઢીલું મૂકી દે, જવા દો ને ભાઈ, હવે આ આપણું કામ નહીં. અને અલ્પ જેવો તે તમે જો આપતકાળ આવે ને તોય તે તરત તે છે ને માગ દઈ જ દે. કે આજે આવા કાયર લોકો માટે એક યુક્તિ છે કે સ્વામિનારાયણમાં સિદ્ધ ભળીએ નીત ઉઠીને નાવું. તો ખરેખર આ પ્રકારની યુક્તિ કેમ છે? કારણ કે ભળીએ નહીં બીજા બધામાં, કે કાંઈ નાયા વગર બધું નિયમ ધર્મ મૂકે, એ બધું ભેગું ભેગું સ્ત્રી પુરુષ ચાલે, અને એ તો ગમે એમ ચાલે, એવો કંઈ નિયમ હોય નહીં. આપણે ભારત દેશ સ્વતંત્ર થઈ ગયો છે, હવે કાંઈ નિયમમાં એવું કંઈ રહેવાની જરૂર નથી, અને સમય પ્રમાણે તો નિયમમાં ફેરફાર કરવા પડે. તો ઘણી વખત જો આવા વિચારો માટે આવી યુક્તિ બહુ વપરાય છે, અને ખરેખર એવા નિયમ ધર્મ અને વર્તમાનમાં એમાં કાંઈ બંધનમાં કાંઈ હોતા નથી. ઘણા બધા છે ને સ્વામિનારાયણ બનતા એટલે હે ને ગભરાય, કારણ કે છે ને પછી કંઠી પહેરે, તિલક ચાંદલો કરવો પડે, ટીવી સિનેમા છોડવા પડે, બહારનું ખાવું પીવું બધું બંધ કરવું પડે, વ્યસનો છોડવા પડે, પછી રજોગુણું જે ફેલ માત્ર એ બધું બંધ થઈ જાય, પછી સમયસર જાગવાનું, સમયસર પૂજા કરવાની, પાછું આરતી કરવાની, પછી થાળ ધરાવવાનો, ઘર સભા કરવાની, પછી નિયમિત રવિ સભા, પાછો ધર્માદો કરવાનો. તો આવો પ્રાપ્તિનો વિચાર પાછો કરવાનો, પણ નવી નવી આજ્ઞા આવે સમય પ્રમાણે. એટલે આવું બહુ બધું કરાય નહીં. ઘરનું વ્યવહારનું કરવું કે આવું બધું કરવું, તો એની કરતાં કર્મ ન કરવો. પાછું આપણા મગજની અંદર એક તો ડાઉનલોડ કરેલું જ છે સારા પીઠનું, કે તમારું કર્મ રહ્યું ને એ જ તમારો ધર્મ છે. વાત સાચી, નીતિ એ જ ધર્મ, વાત સાચી. પણ કંઈક આધ્યાત્મિક માર્ગે કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક તો આપણે કરવું પડે, કંઈક વિચારની કંઈક આધ્યાત્મિક સાધના કરવી પડે. જો મીરાબાઈએ નક્કી કરી નાખ્યું હોત તો પોતે એમનામ રહી શકે,
જો નરસિંહ મહેતાએ તે નક્કી કરી નાખ્યું હોત તો એમનામ પોતે વ્યવહાર સંભાળી શકે, પણ કંઈક હટકે કર્યું. એ હટકે એટલે કયું? તો એ આધ્યાત્મિક જે સાધના માટે જે કરવાનું હતું ને એ કરેલું. દાદા ખાચર હોય, શિવલાલ શેઠ હોય, તો આ સ્થિતિ સુધી પહોંચ્યા છે એના મૂળની અંદર આવી જ બાબતો છે. તો જો મોળા વિચારો રહ્યા ને એ કાયર ભક્તની મનોદશા દર્શાવે છે. તો આવા માણસો સત્સંગમાં આવે જ નહીં પેલા પ્રથમમાં, અને આવે ને તો બહુ ટકે નહીં. કારણ કે એ તો કેવું હોય, માન મળે, લાભ મળે ત્યાં સુધી સત્સંગ ગમે. ઓહો તમારો સત્સંગ તો બહુ સારું. વર્ષ સુધી એને સમયા ઉત્સવની અંદર કઢી ખીચડી ખાવા મળે, મીઠાઈ મળે, રસ મળે, ઉનાળામાં ફ્રૂટ સલાડ મળે, પછી આવું બધું ફ્રૂટ મળે તો બહુ ગમે. ઓહો બહુ મંદિર સારા, બહુ વ્યવસ્થા સારી. પણ ક્યારેક પછી સૂકા રોટલા અને ક્યારેક એવું શાક મળે ને ત્યારે ખબર પડે કે ભાઈને કેટલી સત્સંગની દ્રઢ સમજણ થઈશ. દર વખતે આગળ બેસવા દે ને આગતા સ્વાગતા થાય વાંધો ન આવે, પણ પછી એક સમયે કોઈક એવા કાર્યકરની થોડીક ભૂલના લીધે ત્રીજી ચોથી લાઈનમાં એમને બેસવાન કે તો પછી એને ગમે નહીં. બને શું ને આવી પરિસ્થિતિઓ. એટલે આપણે વાતો કરીએ છીએ અને આપણે સત્સંગમાં છીએ જ, તે સભામાં જઈએ છીએ, આજુબાજુ હરિભક્તો હોય જ છે, અને આવી પરિસ્થિતિનો સામનો આપણે પણ કરીએ છીએ. અને હું કે તમે આપણે સર્વ કોઈ એમાં આવીએ છીએ પાછા. એટલે આ કોઈ એવા વ્યક્તિઓની વાતો નથી થતી જે આપણા પૃથ્વી લોક ઉપરના જ બધાય છે, કે બીજા મંગળ કે બુધ ગ્રહમાં રહે. આ પૃથ્વીમાં જ આપણે રહીએ છીએ, ભારત કે બીજા બધા દેશોની અંદર. કારણ કે આપણે ભલે અમેરિકાના વતની હોય કે ઇંગ્લેન્ડના વતની હોય કે સાઉથ આફ્રિકાના વતની હોય, કે જે આપણે સત્સંગ સાથે અહીંથી ભારતમાં કોઈક ધંધાના અર્થે બહાર ગયા હોય, પણ આવું સમાજની અંદર, સત્સંગની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર આવું બને છે. અને ત્યારે સત્સંગની અંદર બને ને ત્યારે આપણને આવું લાગે છે. તો આપણે ભૂલ કેવું કરીએ છીએ? તો કીચડમાં રાસતો જે ગીગો છે ને, આ ગીગા જેવી ભૂલ કરીએ છીએ. બગીચાની સુગંધ આવે, નાકમાં ગીગાને ભરેલું હતું, વૃષ્ટા મળ ભરેલું હતું, તો એને ગુલાબની સુગંધ ક્યાંથી આવે? એમ કાયર ક્યારેય ભગવાનનું સુખ પામે જ નહીં. પણ જે ખરેખર શૂરવીર છે ને એને તો વિષય સુખનો, દેહની સુવિધાનો વિચાર ન આવે. અને એ તો કોઈ મુશ્કેલીઓ કે અપમાનોમાંથી પાછો ન પડે. એટલે જ જો બ્રહ્માનંદ સ્વામી શું કહે છે કે રે શિર સાટે નટવરને વરીએ, રે પાછા તે પગલા નવ ભરીએ, રે સમજ્યા વિના નવ નિસરીએ, રે રણ મધ્યે જઈ નવ ડરીએ, ત્યાં મુખ પાણી રાખી મરીએ, તે રંગ સહિત હરીએ રટીએ, રે હાંક વાગે પાછા નવ હટીએ, બ્રહ્માનંદ કહે ત્યાં મર મીટીએ. તો આવા ભગવાન અને આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. હવે કંઈ આપણે આમથી આમ કંઈ જવાની જરૂર નથી. આપણે સાચી દિશામાં, સાચા સ્થાને, સાચા સમયે આવો સત્સંગ મળ્યો, આવા ભગવાનને, આવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો મોળા વિચારોનો ત્યાગ કરીએ અને એક એવો વિચાર કરીએ, એક સકારાત્મકતા સાથે આગળ વધીએ. કારણ કે જ્યાં સુધી વિચારોનું બળ નહીં હોય, જ્યાં સુધી સ્પષ્ટ દ્રઢ ધ્યેય નહીં હોય ને, ત્યાં સુધી આગળ નહીં વધી શકીએ, નહીં વધી શકીએ, નહીં વધી શકીએ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, કે જેમને પ્રમુખ સ્વામી મહારાજ આમ તેમ કે મુસ્લિમ ધર્મના પોતે વ્યક્તિ અને પોતે હિન્દુ ધર્મ ઉપર અને એ આધ્યાત્મિક ધર્મગુરુ ઉપર લખેલું એમનું પુસ્તક કે ટ્રાન્સન્ડેશન, પરાત્પર નામનું પુસ્તક એમને લખ્યું. પણ તમે જુઓ કે એ પોતે અલ્ટિમેટ ગુરુ તરીકે પ્રમુખ સ્વામી મહારાજને કહેતા. આ એપીજે અબ્દુલ કલામના જીવનમાંથી એ સ્પષ્ટ ધ્યેય એ આપણને ખ્યાલ આવે. કેવા શૂરવીર, કે પોતે પ્રમુખ સ્વામી મહારાજના એમની ઉપર પુસ્તક તો લખ્યું, પણ વખાણ પણ કર્યા, પણ એવું કંઈ સારું લગાડવા માટે નહીં, કોઈને કંઈ સત્સંગી એવી જ નહીં, પોતાના અનુભવો પોતે પ્રામાણિકતાથી વર્ણન કર્યું છે. અને એમનું પુસ્તક આપણે વાંચીએ તો પણ આપણને ખ્યાલ આવી જાય. સ્પષ્ટ ધ્યેયવાળા પણ એ હતા. એટલે જ તે જુઓ તમે, એમને પોતે ટીવી નથી જોયું, એમને જે નક્કી કરેલા હતા એ બધા સંશોધનો કર્યા અને પોતે એવી સ્થિતિને પણ પોતે પ્રાપ્ત કરી શક્યા. તો ખરેખર આ શૂરવીર, આવા બધા ભક્તો ઘણા બધા છે, ગણે ગણાય નહીં, વીણે વીણાય નહીં, એવા ભક્તો છે, સંતો છે, પરમહંસો છે. તો આપણા જીવનમાં આજના દિવસે અધિક માસ કથાની અંદર આપણે એક તો સંકલ્પ લઈ શકીએ કે એવી શૂરવીરતા સાથે આપણે આગળ વધીએ. અને જે દ્રઢ ભક્તના લક્ષણો છે
એ આપણે આપણા જીવનની અંદર આત્મસાત કરીએ. સાથે સાથે એક નિશાન અક્ષરધામ, એ નિશાન પ્રાપ્ત કરવા માટે આપણે તન મન અને ધનથી એ આપણે ભગવાન અને સંતમાં જોડાણ કરીને એમને રાજી કરવા જ છે, કરવા જ છે, કરવા જ છે. જો આ વિચાર સાથે આગળ વધવામાં આવે તો અવશ્ય ભગવાન અને સંત તો દયાળુ છે, ભક્તવત્સલ ભગવાન છે, તો કરુણાનિધિ ભગવાનને સંત છે, તો કૃપા દ્રષ્ટિ અમી દ્રષ્ટિ કરશે જ તે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો કે જેથી અમે ખરેખર આમ શુરવીર દ્રઢ ભક્ત બની શકીએ અને સમજણો પણ અમે અમારા જીવનમાં આત્મસાત કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.